છે કે આ ડેમ ભાદર બે આખે આખો ડેમ સિલિકેટનો ભરી દીધો અને બે ફાર્મ જેમ ચોમાહે પૂર આવ્યું હોય એમ પાણી કોઈ આ લોકો ફિલ્ટર કરતા નથી, ડાયરેક્ટ ડેમમાં છોડી દઈએ અને અથવા 52 ગામને આ પાણી પીવા લાયક ખેતીમાં વપરાય છે। અત્યારે આખો ડેમ પ્રદૂષણનો ભરી મેકો, કોઈ પણ તંત્ર આમાં ધ્યાન દેતું નથી અને ખેડૂતને કાંઈ માલ નથી થતો। અમારે ઢોરને પણ પાવા ગામમાં વેળે લઈ જવા પડે। આવડો ડેમ છે તી છતાં હોવા અને જો આ પાણી બંધ નહીં કરે તો અમે 25-50 ગામના ખેડૂત ભેરા થઈને હવે ઉગ્ર આંદોલન માટે ઉતરશું। આ પાણી એટલું બધું ખરાબ છે, કોઈ પણ વાવેતર કરો એમાં 30% બિયારણ ઉગે છે, 70% બિયારણ ઉગતું નથી। પાણી પાયેલું હોય તો એમને ભરેલું રહે છે, પાણી ખેતરમાં હોતું નથી। એટલું બધું ભયંકર પાણી છે ખરાબ। ચામડીના રોગ થાય છે, ભેહુંને, ઢોરને, પશુ પંખીને બધાને આ પાણી પીવા લાયક જ નથી। એટલું બધું પ્રદૂષણ પાણી છે। આ ભયંકર રોગ થાય છે સાહેબ, આ ઢોર મરી જાય છે અને અમે આમાં ખેતીમાં તો પાણી 24 કલાક ભર્યું રહીએ છીએ, જમીનમાં પહોંચતું નથી અને બિયારણ તો તદ્દન ઉગતું જ નથી। જમીન અમારી હાવ બંજર થઈ ગઈ, રાખ જેવી સાહેબ। આખું ડેમ ભર્યું છે અને આ બંધ કરાવવું જોઈએ સરકારને, અમારી નમ્ર વિનંતી છે। રિટર્ન પીવા આપો તો એને ખ્યાલ આવે કે આ પાણી શું વસ્તુ છે।